એટલે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ માટે જો પ્રેમ પત્ર લખ્યો હોય તો એ માતા રૂકમણીએ છે. અને જે કોઈ પણ કુંવારી સ્ત્રી હોય, કોઈ પણ કુંવારી યુવતી હોય, અને કુંવારી યુવતીને એને એમ લાગે કે મારે મારા યોગ્યને અનુરૂપ મૂર્તિઓ જોઈએ છે, તો ભાગવતજીના આ જે રૂકમણી માએ જે પત્ર લખ્યો છે એ પત્ર વ્યવસ્થિત રીતે રોજ એ પત્રનું ગાન કરે તો એને યોગ્ય ને અનુરૂપ જીવન સાથી એને પ્રાપ્ત થાય છે. દીકરીના લગ્ન જેના ઘણો બધો સમય થઈ ગયો હોય, મોડું થયું હોય, એને ન થતા હોય, યોગ્ય અને અનુરૂપ મૂર્તિઓ ન મળતો હોય, તો પણ જો આ પત્રનો પાઠ કરવામાં આવે તો એનાથી એને સારો જીવન સાથી એને પ્રાપ્ત થાય છે. એટલું આ પત્રનું મહત્વ છે. અત્યારે પ્રેમ પત્રો લખે તો કેવા લખે હે અત્યારના સમયમાં? અત્યારના સમયમાં તો એવું બધું આવી ગયું છે, કઈ કોઈ વાક્યનો મેળ જ ના હોય એવા પ્રેમ પત્રો હોય. અવિનાશભાઈ કે પ્યાર કે કાગજ પે દિલ કી કલમ સે, प्यार के कागज पे दिल की कलम से मैंने सुबह से शाम लिखा, मैंने सुबह से शाम लिखा, मैंने खत महबूब के नाम लिखा, मैंने खत महबूब नाम लिखा. લખ લખ જ કર્યું પણ હું લખ્યું એ ખબર નહીં. પણ અહીંયા તો માતા રૂકમણી અને એ જ્યારે ભગવાન શ્રી હરિ નારાયણ જે પરબ્રહ્મ પરમાત્મા છે એમના માટે લખતા હોય તો કેવો પત્ર લખે કે હે ભગવાન, હે નારાયણ, શ્રુત્વા ગુણાનામ ભુવન સુંદરમ શૃણ્વન્તે. શ્રુત્વા એટલે કે મેં તમારા ગુણો જે છે ગુણોને મેં સાંભળ્યા છે. હે ભગવાન, હે નારાયણ, હે ભગવાન શ્રી કૃષ્ણ, મેં તમારા ગુણોને સાંભળ્યા છે. અને એ ગુણો એવા સાંભળ્યા છે કે અત્યારના સમયના સંજોગની અંદર જેટલી પણ મનુષ્ય યોની છે એ મનુષ્ય યોનીની અંદર તમારા જેવું ગુણવાન, રૂપવાન, શીલવાન આવો કોઈ પુરુષ જે છે મેં જોયો નથી કે એમના વિશે મેં એવું સાંભળ્યું નથી. એવા તમારા ગુણ છે. સત્ય, ધર્મ, નીતિ, સદાચાર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાના તમે ગુણોના જ્ઞાતા છો. તમારા બધા ગુણો તમારામાં છે એવું મેં મારા કાનોથી તમારા માટે સાંભળ્યું છે. તમને પ્રત્યક્ષ જોયા નથી પણ તમારા ગુણો જે છે આવા બધા એ બધા ગુણોને મેં સાંભળ્યા છે. રૂપમ દ્રશામ એ તમારું રૂપ એવું છે કે એના તુલનામાં કોઈનું રૂપ ના આવી શકે. અને તમે જ વિચાર કરો જ્યારે આવા બધા ગુણો જેનામાં હોય ત્યારે કંત્વામ કુમુંદ મહિતિ કુલશીલ રૂપ. આવો રૂપવાન, ગુણવાન, દયાવાન, કીર્તિવાન મૂર્તિઓ હોય તો કઈ સ્ત્રી એવી હોય કે જે કુળવાન સ્ત્રી કે જે આવા મૂર્તિયાને વરવા ના માંગતી હોય. એટલે હું મારા મનના ભાવથી તમને વરી ચૂકીશું. તન્મે ભવાનમ ખલુ વૃત્ત પતિરગ્ના જાયા માત્મામ પિતરસ્ય ભવતો વિભો વિધેહિ મા વીરભાગામ મભેષતુ ચેદ્યમ રાધાદમ ગોમાયુવનમ
મૃગપતે બરિમંબુજાક્ષ. મારા મનથી હું તમને વરી ચૂકી છું હે નારાયણ, હે ગિરધર. તમારા ગુણોને જોઈ અને મારા મનથી તમને વરી ગઈ છું, પણ આ સમાજની કંઈક આજ્ઞા છે અને સમાજ પ્રમાણે મારે વર્તવું જોઈએ, એટલે હું નિરાધાર છું. હું કંઈ મારા પિતાને કહી શકતી નથી. મારા પિતાએ મારો સંબંધ બીજે નક્કી કરી દીધો છે અને મારા લગ્ન કરાવવા માટે મારો ભાઈ પણ આતુર થઈ ગયો છે. અને જો હું બીજાનું વરણ કરી લઈશ તો મારા મનના ભાવો જે છે ને અધૂરા રહી જશે. અને મેં એવો મનથી નિશ્ચય કર્યો છે કે આ શરીરના માલિક તમે છો, ને જો આ શરીરનું વરણ તમારી સાથે નહીં થાય, મારા આત્માનું વરણ તમારી સાથે નહીં થાય, મારા મનનું વરણ તમારી સાથે નહીં થાય, મારી બુદ્ધિનું વરણ તમારી સાથે નહીં થાય, તો કદાચ હું જીવિત નહીં રહું. માટે હે ભગવાન, તમે મારું હિત ઈચ્છતા હોય તો આ પત્ર તમને મળે એટલે શીઘ્રથી અતિ શીઘ્ર તમે મને લેવા માટે આવો. અને જે વિવાહનો એક પ્રકાર છે, ગાંધર્વ વિવાહ હોય, અપહરણ વિવાહ હોય, એને રાક્ષસી વિવાહ કહેવાય. જે આમ કોઈને અપહરણ કરીને લઈ જવું ને એને રાક્ષસી વિવાહ કહેવાય. એટલે એ પ્રમાણેના વિવાહ પદ્ધતિથી તમે મને લઈ જાઓ, મારું અપહરણ કરીને મને લઈ જાઓ, રાક્ષસી પદ્ધતિથી મારી સાથે લગ્ન કરો. એટલે ભગવાનને જ્યારે આવો પત્ર મળ્યો, પુરોહિત પાસે પત્ર મોકલાવે છે અને ભગવાન દ્વારિકા પુરોહિતજી પત્ર લઈને જાય છે. એ પત્ર જે છે ભગવાનને સંપન્ન કરવામાં આવે છે. ભગવાન વાંચે છે અને ભગવાન એમના જે ગુણો હોય છે બધા પત્રમાં લખેલા હોય છે. અને પત્રમાં છેલ્લે લખેલું હોય છે કે જો તમે સેના લઈ અને યુદ્ધ કરી અને એ પ્રમાણે જો તમને કદાચ એવું લાગે તો ના લઈ જઈ શકતા હોય, કદાચ મારા પિતાનો પહેરો એટલો હશે અને બધા ભારત વર્ષના રાજાઓ પણ આવ્યા હશે, તો એમની પણ થોડી તમારે માન મર્યાદા રાખવી હોય તો અમારા કુળના કુળદેવી છે એમનું પૂજન કરવા માટે હું નગરની બહાર જે લગ્નના દિવસે અમે જતા હોઈએ આગળના દિવસે અને બધું પૂજન કરતા હોઈએ, તો એમાં ભવાનીનું મંદિર છે અને એ મંદિરેથી હું દર્શન કરીને જ્યારે પરત આવું તો એવા સમયની અંદર તમે મારું વરણ કરી લેજો. એટલે રસ્તો પણ અહીંયા બતાવી દીધો છે.